કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે વાત કરવાના છીએ કે 25 દિવસની અંદર બાયોલોજીનું જબરજસ્ત રિવિઝન કેવી રીતે કરીએ જેથી બાયોલોજી સબ્જેક્ટની અંદર બાયોલોજી વિષયની અંદર આપણે 90 થી પણ વધારે સ્કોર કરી શકીએ બોર્ડની અંદર. તો સરસ 25 દિવસનું ફૂલ પ્રૂફ ટાઈમ ટેબલ અહીંયા આગળ હું તમને આપીશ, સ્ટડી પ્લાનર આપીશ, જેની અંદર તમારું ટાઈમ ટેબલ આવી ગયું, કયા સમયે શું વાંચવું, શું કરવું. તમારી પેપરની પ્રેક્ટિસ પણ આમાં જ ઇન્ક્લુડેડ છે, તમારી એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ આમાં જ ઇન્ક્લુડેડ છે, 2 થી 3 રિવિઝન પણ થઈ જશે અને સરસ રીતે તમે એક્ઝામની પહેલા એકદમ કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપી શકશો એવું આપણે સરસ ટાઈમ ટેબલ બનાવેલું છે. બરાબર? તો ખાસ જો તમારે આવા જ બીજા વિષયના પણ વિડીયો જોઈતા હોય સ્ટડી પ્લાનરના તો કમેન્ટમાં જણાવો, વિડીયોને લાઈક કરી દો, પોતાના મિત્રો સાથે શેર કરી દો, ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો. આ જ ચેનલ પર આપણે ફ્રી સિરીઝ ચાલુ છે બોર્ડ અને ગુજસેટ માટે, જેમાં આપણે બધા જ આઈએમપી કન્સેપ્ટ, આઈએમપી થિયરી અને આઈએમપી એમસીક્યુ સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ. જેને પણ ઇવન રિવિઝન પણ કરવું હોય, જેને બધું આવડતું હોય ખાલી રિવિઝન કરવું હોય એમના માટે પણ આ જે સેશન ખરા એ એટલા જ યુઝફુલ છે અને જેને પહેલેથી શરૂઆત કરવી હોય એના માટે પણ આ સેશન એટલા જ યુઝફુલ છે, એટલા જ ઉપયોગી છે. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જો તમારે આઈએમપી પેપર સેટ જોઈતા હોય ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, કેમેસ્ટ્રીના, તો વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એ ખાસ જોઈન કરી લેજો, ત્યાંથી તમને બધા જ આઈએમપી પેપર સેટ મળશે. તો ચલો આવો જોઈએ બાયોલોજીનું આપણે કેમનું પ્લાનિંગ કરવાના છીએ. બરાબર? 25 ડેઝ ફૂલ પ્રૂફ સ્ટડી પ્લાન છે આપણો બાયોલોજીનો. લેટ સી કેમનો તૈયાર કરીશું આપણે, બાયોલોજી કેમનું તૈયાર કરીશું. પહેલા તો ટાઈમ ટેબલ જોઈ લો. સવારે 6 વાગે તમારે ઉઠવાનું રહેશે. જો કોઈ સ્ટુડન્ટ 7 વાગે ઉઠતો હોય તો અહીંયા એને 12 ની જગ્યાએ 1 વાગે ઊંઘવાનું. સિમ્પલ. તો જે ટાઈમના સ્લોટ્સ છે એ તમારે પૂરા કરવાના આખા દિવસની અંદર. તમે વહેલા અથવા તો મોડા શરૂ કરી શકો છો, એનાથી કોઈ વાંધો નથી. ટાઈમ સ્લોટ્સ પૂરા થવા જોઈએ. 6 વાગે ઉઠ્યા, 6 થી 7 1 કલાક તો તમે શું કરશો? ચા, કોફી, નાસ્તો, મોર્નિંગ રૂટીન, નહાવાનું, બ્રશ કરવાનું. બરાબર? મોર્નિંગ રૂટીન તમે 1 અવર 1 કલાકમાં પૂરું કરો. પછી 7 થી 10 3 કલાક સરસ રીતે તમારે તૈયારી કરવાની, સ્ટડી કરવાની. જેની અંદર હું હોત તો શું વાંચે? ફિઝિક્સ. કેમ? તો કે ભાઈ ફિઝિક્સમાં મગજ વાપરવું પડે, લોજિકલ સબ્જેક્ટ છે. ડેરિવેશન તૈયાર કરવા માટે મગજ વાપરવું પડે, દાખલા ગણવા માટે મગજ વાપરવું પડે, સૂત્રો યાદ રાખવા માટે મગજ વાપરવું પડે. 3 કલાક સવારે મગજ ફ્રેશ હોય, ફ્રેશ માઇન્ડ, ત્યારે આ કરવાનું. ઘરનાને કહી દેવાનું ભાઈ મને ડિસ્ટર્બ ના કરશો. બરાબર? ઘરે કામવાળા બેન આવે તો મને ઉભો નહીં કરવાનો, મારો રૂમ બંધ જ રહેશે. બરાબર? અથવા તો મને કોઈએ કહેવાનું નહીં કે બેટા એક કામ કર, જા બિસ્કિટનું પેકેટ લેતો આય, એક કામ કર બેટા જા દૂધની થેલી લેતો આય. મને ડિસ્ટર્બ કરો નહીં, હું ફિઝિક્સ કરીશ 3 કલાક. પછી 10 થી 10:30 અડધો કલાક બ્રેક લેવાનો. બ્રેકમાં મોબાઈલ, ટીવી, લેપટોપ, કમ્પ્યુટર કશું જ યુઝ કરવાનું નહીં. આરામથી રિલેક્સ કરો. મગજને બિઝી નથી રાખવાનું, મગજને ફ્રી રાખવાનું છે. મગજ રિલેક્સ થશે તો પાછળના 2 કલાક તમે સરસ રીતે તૈયારી કરી શકશો. ઘરના જોડે 2-3 વાતો કરી શકો. બરાબર? એવું કામ કરવાનું જેથી મગજ પર લોડ આવે નહીં. અડધો કલાક પછી 10:30 થી 12:30 ફરીથી તમે તૈયારી કરશો, સ્ટડી કરશો. આ 2 કલાકમાં જેને એમસીક્યુ કરવા હોય એમસીક્યુ કરે, જેને બાયોલોજી વાંચવું હોય બાયોલોજી વાંચે, જે કરવું એ કરી શકે છે. બરાબર? પછી 12:30 થી 2 આની અંદર તમે લંચ લઈ લો. બરાબર? લંચ લેતા 15-1 મિનિટ થાય. પછી થોડુંક સુઈ જાઓ. 45 મિનિટ થી 1 કલાક તમારે સુઈ જવાનું છે. 45 to 1 hour, 45 મિનિટ ટુ 1 hour. 45 મિનિટ થી 1 કલાક તમારે આરામથી એક નાનકડી મિની નેપ લઈ લો. એટલે મગજ ફરીથી શું થઈ જશે? ફ્રેશ એન્ડ એક્ટિવ. પછી ફરીથી 2 થી 5 3 કલાક સ્ટડી કરવાની. સ્ટડીમાં તમે કેમેસ્ટ્રી વાંચી શકો છો, જો ફિઝિક્સ વાંચી લીધું હોય તો. અહીંયા કેમેસ્ટ્રી વાંચ્યું હોય તો અહીંયા ફિઝિક્સ વાંચી લો. બરાબર? 5:30 થી 5:30 ફરીથી એક બ્રેક મળશે. અગેન તમારે મોબાઈલ ફોન યુઝ નથી કરવાનો, આગળ એના માટે ટાઈમ આપ્યો છે. મગજને રિલેક્સ કરો, મોઢું ધોવો, થોડુંક ચાલો, ગેલેરીમાં આટા મારો અથવા તો કમ્પાઉન્ડમાં આટા મારો, 2-3 વાતો કરો 2-3 લોકો જોડે. ફોન પર કોઈ વાતો નહીં કરવાની. ખાસ છેલ્લા 30 દિવસ દરમિયાન પોતાના મિત્રને ફોન કરીને નહીં પૂછવાનું કે તે કેટલું તૈયાર કર્યું ને મેં કેટલું તૈયાર કર્યું. પૂછો કેમ? કારણ કે આપણા મિત્રો બધા કેવા હોય આપણને ખબર જ છે. એણે વાંચ્યા હશે 2 ચેપ્ટર, તમને કહેશે મેં તૈયાર કર્યા છે 2 ટોપિક. તો તમને એમ થશે કે આ લાવે છે મારા કરતા વધારે માર્ક્સ, મારા 70 આવે છે તો એના 80 માર્ક આવે છે.
એણે 2 ટોપિક કર્યા હોય તો મારે ક્યાં 2 ચેપ્ટર આખા તૈયાર કરવાની જરૂર છે? હું એ 2 ટોપિક કરીશ, તમારું ડીમોટિવેશન વધશે. કોઈની સાથે ચર્ચા કરવાની જરૂર નથી. તમારી તૈયારી છે, તમારે જાતે કરવાની છે. તો કોઈને ફોન કરીને પૂછવું નહીં તે કેટલું કર્યું, મેં કેટલું કર્યું. પોતાનો લડાઈ જાતે લડવાની છે, કોઈને કહેવા કે પૂછવા જવાનું નથી. પછી 5:30 થી 8:30 તમારે એક પેપર લખવાનું. કાલે ફિઝિક્સ લખ્યું હોય તો આજે બાયોલોજી મેથ્સ લખો, પછી કેમેસ્ટ્રી લખો. રોજ એક પેપર આવવું જોઈએ. 8:30 થી 9:30 ડિનર કરી લો. ડિનર અગેન 15 મિનિટમાં થઈ જશે. અડધો 1 કલાક જો તમારે મોબાઈલ ફોન યુઝ કરવો હોય, રિલેક્સેશન નો ટાઈમ છે, થોડોક તમે પેપર લખ્યું હશે, કંટાળ્યા હશો જબરજસ્ત, તો થોડોક મોબાઈલ યુઝ કરવો હોય તો કરી શકો છો. અડધો કલાકથી વધારે મોબાઈલ ફોન યુઝ કરવાનો નથી. પછી 9:30 થી 12 ફરીથી સ્ટડી કરો. હું બાયોલોજી સૌથી છેલ્લે કરતો રાત્રે. કેમ? તો કે બાયોલોજી ઓલરેડી આવડતું હોય, બાયોલોજી વાંચવામાં સ્ટ્રેસ પણ ના પડે, મજા આવે. તો એ છેલ્લે આખા દિવસમાં તમે થાક્યો ને પછી બાયોલોજી કરો, તમને મજા જ આવશે, કઈ વાંધો આવશે નહીં. કેમેસ્ટ્રી કોઈ દિવસ છેલ્લા ના કરાય. કેમ? માણસ ઓલરેડી કંટાળેલું હોય, કેમેસ્ટ્રી જોઈને વધારે મગજ ગરમ થાય. તો એવું કરવું નહીં. બરાબર? ચલો, તો આ તમારું ટાઈમ ટેબલ થઈ ગયું. હવે આપણે વાત કરીએ. પહેલા 13 દિવસ બેટા રોજ એક જ ચેપ્ટર કરવાનું. રોજ કેટલા ચેપ્ટર કરવાના? 1. હવે ઘણા ચેપ્ટર એવા હશે જેમ કે ત્રીજું ચેપ્ટર ફટાક દઈને થઈ જાય, અડધો કલાકમાં તમે તૈયાર કરીને ઊભા થઈ જશો. બરાબર? અથવા તો ફોર એક્ઝામ્પલ 8મું ચેપ્ટર ફટાક દઈને તૈયાર, અડધો કલાકમાં તમે તૈયાર કરીને ઊભા થઈ જશો. 10મું ચેપ્ટર જલ્દી તૈયાર થઈ જાય. બરાબર? તો અમુક ચેપ્ટર જે જલ્દી તૈયાર થઈ જાય તો એમાં તમે શું કરશો? MCQ માટે ટાઈમ આપો. જો તમે 2.5 કલાક બાયોલોજી વાંચવાના હોય, ચેપ્ટર કલાકમાં તૈયાર થઈ જાય તો કાં તો બીજું ચેપ્ટર પકડી લો, કાં તો શું કરશો? સમય કોનામાં આપો? MCQ સોલ્વ કરવામાં આપો. બરાબર? તમારે એ ટાઈમ તમે વહેલા ફ્રી થઈ જાઓ, તમારે સુઈ જવાનું નથી, ટાઈમ બીજે આપો. ફિઝિક્સમાં કેમેસ્ટ્રીમાં કઈ બાકી રહી ગયું હોય તો એ કરો. બરાબર? પછી 5 દિવસમાં શું કરશો? યુનિટ વાઇઝ જઈશું આપણે. ચેપ્ટર 1, 2, 3 એક દિવસમાં થવું જોઈએ. ચેપ્ટર 4, 5 એક દિવસમાં થવું જોઈએ. બંને મોટા ચેપ્ટર છે તો કદાચ એવું થાય કે 3 કલાકની જગ્યાએ 3.5 કલાક લાગે તો લાગવા દેવાના, પણ તૈયાર કરવાનું. ચેપ્ટર 6, 7, 8 સરસ થઈ જશે. આમાં મોસ્ટલી કોઈને કઈ પ્રોબ્લેમ્સ હોતા નથી. પ્રોબ્લેમ અહીંયા આવતા હોય 4થા 5મા ચેપ્ટરમાં. 9મું 10મું સરસ રીતે થઈ જશે. 11, 12, 13 પણ ગોખવાના ચેપ્ટર છે, રટ્ટો મારવાના ચેપ્ટર છે, એ પણ થઈ જશે. પછીના 5 દિવસ 2 થી 3 ચેપ્ટર રોજ કરવા પડશે તમારે. રિવિઝન છે એટલે જલ્દી જ થશે. તમે ઓલરેડી જો આગળ સરસ રીતે તૈયાર કર્યા છે તો આ ચેપ્ટરો બધા અડધો કલાકમાં એક ચેપ્ટર ફટાફટ તૈયાર થઈ જશે. પછી 2 દિવસમાં એક દિવસ પાર્ટ 1 કરવાનો અને બીજા દિવસે પાર્ટ 2 કરવાનો સરસ રીતે. બરાબર? 3 વખત બાયોલોજી તૈયાર થઈ ગયા પછી તમે શું કરશો? છેલ્લા 5 દિવસ ખાલી ને ખાલી પેપર. બાયોલોજીના 5 પેપર, રોજ એક પેપર, રોજ એક પેપર, રોજ એક પેપર, રોજ એક પેપર તૈયાર કરવાનું. તો જુઓ, આ ટાઈમ ટેબલની અંદર, આ સ્ટડી પ્લાનરની અંદર મેં તમને એ પણ કહી દીધું તમારું ટાઈમ ટેબલ શું રહેશે, એ પણ કહી દીધું કે કયા દિવસે કયું ચેપ્ટર કરવાનું. આમાં 2 થી 3 રિવિઝન પણ આવી ગયા અને સાથે સાથે MCQ ની પ્રેક્ટિસ અને પેપરની પ્રેક્ટિસ માટે અલગથી સમય પણ આવી ગયો. 25 દિવસનું પ્લાનર એટલે બનાવ્યું છે કારણ કે વચ્ચે તમારી પ્રેક્ટિકલની એક્ઝામ આવશે તો એ દિવસ કેન્સલ કરી દેવાનો. પહેલું પેપર ફિઝિક્સનું હોય તો પહેલા 2-3 દિવસ તો તમે, છેલ્લા 2-3 દિવસ તો તમે ફિઝિક્સ જ વાંચશો, તો એ સમય પણ કેન્સલ કરી દેવાનો. કોકની પ્રિલિમ અથવા તો પ્રી બોર્ડ મોડી પૂરી થતી હોય તો એ 2-3 દિવસ નીકાળી દેવાના. તો એમ કરીને આપણે 25 દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું છે. એ સરસ રીતે ફોલો કરશો તો બાયોલોજીમાં 90 થી ઓછા માર્ક તમને આપવાની કોઈની તાકાત નથી. તમારા 90 થી ઉપર જ માર્ક આવશે. પણ જો 100% ફોલો કર્યું તો, જો તમે સારી રીતે ફોલો નહીં કરો તો પછી બધું રામ ભરોસે. બરાબર? તો આ જ રીતના જો તમારે બીજા વિષયના પણ વિડીયો જોઈતા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટમાં જણાવો કે હવે તમારે કઈ રીતનો વિડીયો જોઈએ છે.